જો એમાં બેટા બે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ તમે આજથી જ ગોલ બનાવો, પટેલ તનય અને શેઠ દેવ, બંને બાળકોએ બેટા 99.99 PR મેળવી અને આખા એ ખેડા જિલ્લાને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન અપાયું છે. તનેને તમે માર્ક જુઓ, કેમિસ્ટ્રી 98, ફિઝિક્સ 99, બાયોલોજી 100 આઉટ ઓફ 100. ખ્યાલ આવી ગયો? આ ઉપરાંત આપણા A1 ગ્રેડ ભણતા ટોટલ સાયન્સ કોમર્સના 10 વિદ્યાર્થી છે, મેરિટ A1 16 વિદ્યાર્થી છે, એટલે આપણે ઓલ ઓવર પ્લસ મેરિટ A1 ગણીએ સ્ટુડન્ટ્સ આપણા તો 26 બાળકો આપણા A1 માં આવ્યા છે અને 64 બાળકો A2 ગ્રેડ મેળવ્યો છે. તો એ પણ ખરેખર ખૂબ સરસ રિઝલ્ટ છે. ઉપરાંત તમને ખ્યાલ હોય તો જેઈ અને નીટની એક્ઝામ તો આવશે. જેઈની એક્ઝામ પતી ગઈ. આપણે મીડિયા મિત્રમાંથી ભાવેશભાઈ આવ્યા છે, તો એકવાર ફરીવાર ભાવેશભાઈને મીડિયા મિત્રમાં આપણે સમરી જણાવી દઉં કે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું રિઝલ્ટ 83.08% છે, ખેડાનું 72.55%, નડિયાદનું 75.28%, જ્યારે નડિયાદ નોલેજ હાઈસ્કૂલનું રિઝલ્ટ છે 91.86%. જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેના 91% છે, એવા 1 2 3 4 5 10 25 નહીં 82 સ્ટુડન્ટ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 81% ઓફ એટલે કે 82 ગ્રેડ કહેવાય. એવા 100 જોશી વૃષ્ટિ વિપુલ કુમાર છે. મેં મારો ધોરણ 10નો અભ્યાસ નોલેજ હાઈસ્કૂલ નડિયાદ ખાતેથી કર્યો છે. મેં 10thમાં 99.98 પર્સન્ટાઇલ અને 98.33% પ્રાપ્ત કર્યા છે. તેના માટે હું નોલેજ હાઈસ્કૂલના મેનેજમેન્ટ, મારા ટીચર્સ મિત્રો બધાનો આભાર માનું છું. બધી જ જે હું કોઈક વાર ડિમોટિવેટ થઈ જતી હતી ત્યારે મારા ટીચર્સ અને બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. ઇવન મારા પેરેન્ટ્સે પણ મને આ પરિણામ પ્રાપ્ત કરવા માટે બહુ જ સપોર્ટ કર્યો છે. કેટલા પર્સન્ટ? મારા 98.33% આવ્યા છે. ટીચર્સ અને મારા પેરેન્ટ્સ. કેવી રીતે અભ્યાસ કરો? રોજે જે ક્લાસમાં કરાવતા હોય એને ડેલી રિવાઇઝ કરવાનું છે. મેથ્સમાં દરરોજે MCQ પ્રેક્ટિસ, સાયન્સમાં બી જે ટોપિક્સ વાઇઝ ક્વેશ્ચન કેટલા આવે છે, એસએસમાં બી પોઈન્ટ્સ વાઇઝ પ્રિપેરેશન કરી છે. ગ્રામર પર લેંગ્વેજ સબ્જેક્ટ છે તો ધ્યાન વધારે આપ્યું છે. એ રીતે આગળ શું બનવું? IITમાં જવાનો ગોલ છે. મારું નામ જોશી વિપુલ કુમાર યજ્ઞેશ કુમાર છે અને હું વૃષ્ટિ વિપુલ કુમાર જોશીનો પેરેન્ટ્સ બોલું છું. મારી દીકરી આજે 10th નોલેજ સ્ટાન્ડર્ડમાં 99.98% સાથે ગુજરાતમાં સેકન્ડ છે, જેનો મને ખૂબ જ ગર્વ છે. જે સ્કૂલની જે ચોક્કસ જે મેથોડોલોજી છે, પેટર્ન છે, એ પેટર્નને અનુસરીને રોજ ડેલી અને પ્રોપર પ્રિપેરેશન સાથેનું પ્લાનિંગ એને કર્યું છે. અને ખાસ તો નોલેજના જે પણ ટીચર્સ છે, ટીચર્સનો પૂરેપૂરો સપોર્ટ છે, મેનેજમેન્ટ ટીમનો પૂરેપૂરો સપોર્ટ છે અને જે ચોક્કસ પ્રિપેરેશન સાથે અને મટીરિયલ સાથે જે પૂરું પાડવામાં આવે છે એનો ભરપૂર ઉપયોગ કરીને મારી દીકરી આજે ગુજરાતમાં સેકન્ડ પોઝિશન પર આવેલી છે. મારું નામ તુષારભાઈ પટેલ અને નોલેજ હાઈસ્કૂલના ચેરમેન છે. નોલેજ હાઈસ્કૂલ નડિયાદ. હું એટલું કહીશ કે અમારા સાહેબોની પેટર્ન, વાલીઓનો સપોર્ટ અને વિદ્યાર્થીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. વિદ્યાર્થીને અમે જે રીતે કહ્યું છે એ રીતે કર્યું છે, એટલે હું મારા બાળકોને ખૂબ કોંગ્રેચ્યુલેશન કહીશ અને એમણે બહુ સારો સપોર્ટ આપ્યો છે, એને લીધે આ રિઝલ્ટ આજે આવ્યું છે. કેટલા સ્ટુડન્ટોમાં 2 છોકરાઓ ગુજરાત સેકન્ડ છે, તૃતીય નંબરે છે. 82 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને 148 છોકરા જે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. રાજ્યમાં 2 છોકરાઓ ગુજરાતમાં સેકન્ડ નંબર કહેવાય 99.98% સાથે આવ્યા છે. તમારી થિયરી વાપરો. અમારે એક પરીક્ષા પેટર્ન એક પ્રોપર બનાવી છે, મેન નિલેશ સરે બનાવેલી છે. એને પ્રોપર ઉપયોગમાં છોકરાઓને એપ્લાય કરાવડાવીએ છીએ, એનાથી આ રિઝલ્ટ ઘણું સારું આવે છે. અમે એટલું કહીશું કે અમારા સજેશન પ્રમાણે જેમ 10thમાં કામ કર્યું એમ 12thમાં કામ કરશે તો અમે ખાતરી બંધ કરીએ છીએ આટલું રિઝલ્ટ 12 સાયન્સમાં પણ સારી રીતે અને 12 કોમર્સમાં પણ સારી રીતે આપીશું.